કાંદીવલીથી ને ટ્રેનમાંથી ઉતરી અને સીધા અસારવા આવ્યા. હવે એ લોકો તો 6:30 પોણા 7 7ને આવી જાય, ટ્રેનમાંથી ઉતરે આવીને એ નાહી ધોઈને. હવે આપણે જઈએ 8:15, એટલે એમને તો કેટલું બધું એમ લાગે હજી ન આવ્યા હજી. તો એ કે મનમાં વ્યથા થવા માંડી, હાય હાય મળવા આવ્યા અને નહીં આવે તો. ત્યાં તો આપણે લોકો ગયા તો રાજી થઈ ગયા. તો એમનો પર્પઝ કયો હતો કે મારે અસારવા ગુસાઈજીના દર્શન કરવા છે, ગોકુળનાથજીના, નટવરલાલ શ્યામલાલના, ગોપાલદાસનો દીવો, ગિરિરાજ બાવા, ગોપીનાથજીનો દીવો, ગૌશાળા, તિલક બાબા, વહુજી, અસારવાના મોર, અસારવાની ઢેલ, અસારવાના કેવો કુહુ કુહુ થતું હતું, કેવા પોપટ, કેવી વનરાઈ, કેવો બગીચો, કેવો ગોમતીના મુખમાં જે ચરવિત તાંબુલ આપ્યું હતું એ આખો કેટલો સરસ ચોતરો હતો. એક બાજુ ઘોડા બાંધ્યા હતા, એક બાજુ ગૌશાળા હતી, એક બાજુ ગિરિરાજ બાવા હતા. વાતાવરણ સવારે કેવું હતું, ત્યાંથી પાછું આવવાનું મન થતું હતું. તો હવે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી, આપણે સવારે સહેજ મોડું ઉઠવાનું મન થાય કે અસારવા સાંજે જાશું. હવે ઠાકોરજીને ખબર હોય કે સાંજે તો આના ઘરે લૌકિક મહેમાન આવવાના છે, એટલે આ મારી પાસે ઠાકોરજી ગુસાઈજી કાકાજી પાસે નહીં જઈ શકે. એટલે સવારે આપણી ઈચ્છા ન હોય તો વહેલા ઉઠાડી દે, નાહી ધોઈને તૈયાર થઈ જાય. નાવા જતા છોકરાને બેલ મારીએ, મમ્મી ફોન આવે ઉપરથી ને, તું કહેતી હતી ને સાંજે જાઉં છું. હાલ ને બેટા વહેલા ઉઠી ગયા છીએ, મોસમ બહુ સરસ છે, કદાચ સાંજે વરસાદ આવી જાય, કોઈક મહેમાન આવી જાય. અત્યારમાં વાતાવરણ સરસ હોય છે, બાવા યુગલ સ્વરૂપે બિરાજતા હોય, ગુસાઈજી એટલા પ્રસન્નતામાં હોય, જે આરતી ઉતારતા હોય, મોર કળા કરતા હોય, કોયલ કોહુ કોહુ બોલતી હોય, પપીહા પીહું પીહું બોલતા હોય, બધી વનરાઈ મોગરા કળીમાંથી ને ફૂલ બન્યા હોય તો સુગંધ આવતી હોય. ચારે બાજુ ગિરિરાજ બાવાની આજુબાજુ તુલસીજીના છોડ તો આમ જાણે એવા લીલાચમ ઠાકોરજીની સન્મુખ જવા માટે આતુર હોય. ગૌશાળાની અંદર ઓલી કેટલી ગાયો વિયાણી હોય ને તો ઓલા નાના નાના બછરા આમ આપણી સામું જોઈને એવા ઊભા હોય ને, એને છૂટા મૂક્યા હોય, એ બાંધેલાય ન હોય, અને તોય એ ત્યાંના ત્યાં જ હોય. ગુસાઈજીમાંથી છોડવું કોને ગવે, એટલે એ બછડા છૂટા હોવા છતાંય ક્યાંય જતા નથી. અને આપણે બધા તૈયાર થઈને જઈએ. હવે સાંજે જુઓ, આપણને ખબર નહોતી, ઓચિંતાના મહેમાન આવ્યા, વેવાય વહેલા બોમ્બેથી ને અહીંયા એના ભાઈને ત્યાં આવ્યા હતા. એટલે ફોન આવ્યો, ઈલાબેન અમે અહીંયા વસ્ત્રાપુર ઉતરે છે, અમે મળવા આવીએ છીએ. હવે જો સવારે ના ગયા હોત તો ગુસાઈજીનો તાપ આપણને મળવાનો કે આપણે ગુસાઈજીને મળવાનો? તો આ બધું નક્કી કોણ કરે? આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી બધું નક્કી કરે. અને જે નસીબમાં ન હોય ને એ કોણ આપે? આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી. હવે નાનો દાખલા, સ્પોન્ડિલાઇઝ કેટલું થયું છે બધાય જાણે છે. ઓલો ફિઝિયોથેરાપીવાળો કે આંટી બહુ જ સ્ટફ ને બધું, પણ આ બેસાડે જ કોણ? બોલાવે જ કોણ? કરાવે છે કોણ? આ જે ઘરમાં બિરાજે છે બીજો કોઈ નહીં. શરત એટલી ઠાકોરજીની કે બધુંય તું કેમ હું કરું, પણ ઘર તારું હોવા છતાંય રહું હું. પછી તું ખાલી નક્કી કર ને મનમાં, તું મને કહેતી નહીં, કારણ કે આપણા માગવાનું હોય. તું મનોરથ કરીશ ને દરેક સફળ થશે. તો ગોપી અહીંયા માખણ વલોવતી હતી ત્યારે મનમાં મનોરથ કર્યો. હવે સમજે છે કે સાસુ ઈલાબેન જેવી જબરી છે, નણંદ જો ઉઠી જશે જવા નહીં દે. ઓલું છે ને એક, કહી દો નંદ દુલારા દર્શન ક્યારે દેશો. કહી દો નંદ દુલારા દર્શન ક્યારે દેશો. પછી આવે છે, સાસુ મારી બડી કઠોર છે,
સાસુ મારી બડી કઠોર છે, નણંદી મારી અતિ ચતુર છે, ચડાવે ખોટા ખોટા આળ દર્શન ક્યારે દેશો, કહી દો નંદ દુલારા દર્શન રે દેશો, સર્વે વાત તમારી જૂઠી, સર્વે વાત તમારી જૂઠી, વ્રજમાં વ્રજ લલિતાને લૂટી, વ્રજમાં વ્રજ લલિતાને લૂટી, તમે છો જન્મના ધૂતારા દર્શન ક્યારે દેશો, કહી દો નંદ દુલારા દર્શન ક્યારે દેશો. હવે ગોપી જુએ છે કે હાસ સાસુ હજી જાગ્યા નથી, નણદી હજી સૂતી છે, અને સસરા તો બિચારા કાંઈ બોલાવ્યા નથી, અને મારો ગોરધન તો ખેતરે હોય એટલે એની તો મારે કાંઈ ચિંતા નથી. હવે બધું તૈયાર કર્યું, આખું ભાતું. પહેલાં સૌરાષ્ટ્ર હોય કે વ્રજ હોય કે અહીંયા હોય, સવારે ઘરવાળા હોય કે સસરા હોય, એ ખેતરે પાણી વાળવા ખેડવા વયા જાય, એટલે બપોરે ગરમ ગરમ રોટલા ને શાક ને દહીં ને છાશ ને લઈને ભાતું લઈને કાં વહુ જાય, કાં સાસુ જાય, કાં દીકરી જાય, અને જમાડી અને 2 વાગે આવે, અને પછી સાંજે આવે ખેતરેથી ત્યારે મજાની ગરમ ગરમ ભેળી હોય ને શાક હોય ને ચૂલે રાંધેલા રોટલા હોય ને, અને બધાને થાકો જઈને ધરાવીને બેસાડી દે. હવે આ વહુને એમ થયું હવે મોકો છે, નીકળી જાઓ. મનમાં એમ થાય કે નંદ બાવાની ડેલીએથી નીકળું તો ખબર પડે કે હું નીકળી છું, તો ઠાકોરજી પણ બહાર આવે. હવે ઠાકોરજી તો અંતર્યામી મનોરથપૂર્વક. હવે ઠાકોરજીને તો ખબર હતી કે આ ગોપી આજે આવી રીતે મારા માટે માખણ ને દડબા જેવું માખણ ને ગોરસ ને રોટલા ને નામ એના છોકરાનું છે, પણ લઈને કોના માટે જવાની છે? મારા માટે. એનો મનોરથ કોનો છે? મને આરોગવાનો. એના મનમાં આખી રાત કોના વિચાર આવ્યા છે? મારા. વલવતી હતી તો કોણ મનમાં હતું? હું હતો. એટલે માખણ કેવું થયું? કૂણું થયું, સરસ થયું, કોમળ થયું, મોડું થયું, મીઠું થયું, લીસ્યું થયું, કે પ્રભુ માટે છે. એટલે જ્યારે કંઈ તમે જો ઘરમાં કાંઈ ઠાકોરજી માટે કરીએ, આજે તૃપ્તિને એના મામાને ઘરે જવાનું હતું તો આપણે કીધું ચલો ભાઈ આજે રસ ને પૂરી ને ખાંડવી ને, ભલે આપણે જ હતા, એ બધા નહોતા, આટલું આટલું કર્યું, પણ આપણો પર્પઝ કોનો હતો? ઠાકોરજીનો. તો આટલું આટલું કર્યું તો વધ્યું કેમ? ધરાવ્યું તો કોને? ઠાકોરજીનું. અને આપણે પાછા ઠાકોરજીને કહીએ કરાવો, ખાટું ખોરું કેજો વાલા જોઈએ તે માગી લેજો, આરોગજો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી છે ઘનશ્યામ. આજ સત્સંગ કરીએ છીએ. ઠાકોરજી ઘરમાં ન હોય તો આવો રસાળ થાય? ઠાકોરજી ઘરમાં ન બિરાજતો હોય તો આ બધા પ્રસંગો થાય? ઠાકોરજી ઘરમાં ન હોય તો આ બધો આનંદ આવે? આજે વર વિનાની જાન જાય ને એની કોઈ કિંમત નહીં. વચ્ચે ઓલો જોક આવ્યો હતો, એ કે સારામાં સારા ડીજેવાળાને બોલાવ્યા કે અમારે બરાબર નાચવું છે, ને મા બાપે કીધું ભાઈ જાન ટાઈમે પહોંચાડજો, 12:39 હસ્તમેળાપનો ટાઈમ છે, એ ન વીતવો જોઈએ. તમે નાચો ને ગાઓ ને રસ્તા વચ્ચે, અમને કાંઈ વાંધો નથી. તમારે એકનો એક ભાઈ છે, ઘોડી ઉપર ભાઈ, અને ડીજેનો જે તાલ, એવું કહેવાય કે આખા ગામમાં આના જેવું કોઈ ડીજે નહીં. ઘરડા માણસને ઘોડી લઈને હાલતા હોય ને એને નાચવાનું મન થાય એવું ડીજે વાગે.
ઓલાએ તો ચાલુ કર્યું અને બધાય જે નાચે ને ગાય એમાં ઓલી ઘોડીને તાન ચડ્યું નાચવાનું. એવું નાચે વરરાજા પડી ગયા. હવે બધાય નાચતા નાચતા પહોંચી ગયા એટલે સાસુમાં આવ્યા પોખવા. એ કે વરરાજા ક્યાં? એ કે હા ઘોડી. તો ઘોડી તો આમાં વાગ્યું હતું એટલે આમ કરતી આવતી હતી. વરરાજા ક્યાં ગયા? બધાય કે અમે તમને કેટલી બૂમો પાડી કે વરરાજા પડી ગયા છે. તો વર વિનાની જાન આવી. કોઈને આવવાનું કે આવો કરે, કોઈને ઠંડુ આપે, કોઈને પોખે. પહેલાં વરરાજાને લઈ આવો. અત્યારે આપણા બધાની દશા, દરેક ઘરને ઠાકોરજી નથી પધરાવાના. વરરાજા વિનાની જાન છે એટલે ઘરમાંય બધું એવું હવનું કરે. આખો દી ઓલા મોબાઈલમાં શું રસોઈ બનાવી છે ઓલો મોબાઈલમાં પૂછે એટલે ઓલો મોબાઈલમાં મેસેજ કરે આનું શાક નાના દાળ ભાત. અલા ભાઈ હામે બેઠા છે વાતો કરો ને, પણ ઘરમાં જે છે નહીં. પછી લીલામાં જાઓ ત્યાં તમારા હાથ પકડીને કોણ લઈ જાય? હવે ત્યાં ગયા વર તો છે નહીં, જાઓ 84 લક્ષોનીમાં પાછા ફરો. વરરાજા વિનાના આવ્યા છે. તો જે બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી પુશ નથી કરાવતા મારા વાલા, એની દશા વર વિનાના જાન જેવી છે. તો આ ગોપી તો એવી રાજી થઈ ગઈ. ઠાકોરજી કુંભનદાસને કહ્યું, કુંભના ચલ રે ચલ. કુંભનદાસ કહે છો મારે નથી આવો, માલ તમે ખાઓ છો અને માર મને પડે. હવે મારી આ ધોળા વાળ સામું તો જુઓ, આ ધોળા મારી દાઢી સામું જુઓ. જ્યાં હોય ને કુંભના ચલ, મારે નથી આવું. કુંભના તો આજે રમવા નહીં આવું તારી યારે. હવે આ બ્લેકમેલિંગ, આ પ્રેમનું બ્લેકમેલિંગ છે મારા વાલા. આ કોઈ લૌકિક નથી. હવે રમવાનું નહીં કીધું કે તાર ખેતર નહીં આવું. કુંભનદાસ કે બધું સહન થાય, પ્રભુના પધારે કેવી રીતે સહન થાય? કુંભનદાસ તો નાખ્યો ખેસ, પહેરી ટોપી, નીકળ્યા. અધવચ્ચે આવ્યા એટલે ઓલી ગોપીને આવતી જોઈ આમ જમક પગમાં નુપુરનો અવાજ આવે. નુપુરમાં શેનો કયો અવાજ આવે? કૃષ્ણ કૃષ્ણ. હાથમાં કંકણ, એમાં ઘૂઘરી. શેનો અવાજ આવે? કૃષ્ણ. કાનમાં કર્ણખૂલ, એમાં ઘૂઘરી. શું અવાજ આવે? કૃષ્ણ. ગળામાં મોટા મોટા પદક, એમાં ઘૂઘરી. હારમાં શું અવાજ આવે? કૃષ્ણ. એનો પડઘો હૃદયમાં પડે, એનું રિફ્લેક્શન શું આવે? કૃષ્ણ. કંદોરો, કટી મેખલા, એમાં સરસ ઘૂઘરી, એમાં શું અવાજ આવે? કૃષ્ણ. પ્રભુ કે કૃષ્ણ દરસો અટકે ગ્વાલીને કૃષ્ણ જબતે નામ સૂર્યોરી. જ્યારથી પ્રભુ પધાર્યા એ ખબર પડી એટલે ઓલી આમ ચાર ડગલા ચાલે કે ક્યાંક પ્રભુ આગળ નીકળી ન જાય, ક્યાંક બીજી ગોપીનું અરોગું ન લે, ક્યાંક પ્રભુ મારાથી ને રીસાઈ ન જાય. અને દૂરથી આવીને જુએ છે, કુંભના દેખ આ રહીએ. એ કે માં હું વયો જાઉં છું અને કાં હું આ ઝાડની ઓથે બેસી જાઉં છું. પ્રભુ હવે મારાથી માર નહીં ખવાય, માલ તો તમે બધો ખાઈ જાશો. એ કે કુંભના શાંતિ રાખ, તો તને માલે નહીં મળે ને મારે નહીં મળે. જો માલ ખાવ, એ કે મારે તમારે માલ નથી ખાવો. હું જે લીલા કહું ને એમાં તારે સંમેલિત થવાનું.